નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ના ગણિતનું ત્રીજું પ્રકરણ માહિતીનું નિયમન આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ તમામ વિડીયો છે એ ધ્યાનથી જોજો. એકવાર જોશો એટલે તમે જે દાખલા છે એ આસાનીથી ગણી શકશો. ચલો શરૂ કરીએ. પ્રથમ આપણે ધોરણ 6માં આ જ નામનું પ્રકરણ માહિતીનું નિયમન આપણે શીખી ગયા છીએ. શરૂઆતમાં આપણે ધોરણ 6માં શું શીખ્યા છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ નવું શીખીશું અને ત્યારબાદ છે કે આપણે સ્વાધ્યાય 3.1ની ગણતરી કરીશું. તો થોડુંક શું શીખ્યા છે એ આપણે ચકાસી લઈએ. તમારી નોટબુક સાથે રાખજો, જેને કારણે આ જેટલા પણ પોઈન્ટ છે એ પોઈન્ટ છે તમારી નોટબુકમાં નોંધી શકો. પ્રથમ તો પ્રશ્ન એવો થાય કે માહિતી એટલે શું? તો કે માહિતી ખરેખર શું છે? તો કે માહિતી એ ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ છે. માહિતી કશું નથી, પરંતુ શું છે? તો કે આંકડાઓનો સંગ્રહ છે. માહિતીને અંગ્રેજીમાં ડેટા પણ કહેવાય છે. ત્યારે આ ડેટા અને તમે જે મોબાઈલમાં જે ડેટા વાપરો છો એ બંને અલગ અલગ વસ્તુઓ છે. આ શું છે? એ માહિતી છે. આગળ વધીએ આપણે. આપેલા આંકડાઓ પરથી, આંકડા તો મળ્યા આપણને, તો હવે આ આંકડા છે, આંકડા હું તમારી પાસે ઢગલો આંકડા કરી દઉં તો એના પરથી કશી માહિતી મળશે ખરી? તો કે નહીં મળે. તો એના પરથી ચોક્કસ માહિતી મેળવવા માટે અંકોને બદલે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થશે કે આવૃત્તિ ચિહ્ન એટલે શું? તો કે આવૃત્તિ ચિહ્ન એ કશું નથી, પરંતુ ફક્ત શું છે? એ આ રીતના ઊભી લીટી છે. આવી ઊભી લીટીને આવૃત્તિ ચિહ્ન કહેવાય છે. આપણે આ જ વિડીયોમાં આગળ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ છે કરવાના છે. પછી છે તો કે આ માહિતી છે. હવે ફક્ત માહિતી છે એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરીએ, એને બદલે તો કે માહિતીને ચિત્ર દ્વારા આલેખથી અથવા તો લંબ આલેખના સ્વરૂપમાં રજૂઆત કરીએ તો એ અસરકારક બને છે. આવી ચિત્રાત્મક રજૂઆતો તમે ક્રિકેટના મેચમાં ક્યાંક ને ક્યાંક જોયેલી છે. કઈ રીતના જોયેલી છે આમાં થોડી વારમાં આપણે એ પણ જોઈએ. આપણે હવે આલેખ ખરેખર શું છે? તો કે આલેખ છે એ માહિતીની દ્રશ્ય રજૂઆત છે. માહિતી, સામાન્ય માહિતી અથવા તો આંકડાઓનો ઢગલો કરી દઈએ તો આંકડાઓના ઢગલા ઉપરથી આપણને કોઈ પણ જાતની માહિતી તારવી શકશું નહીં, પરંતુ જો એને આપણે આલેખ સ્વરૂપે બતાવીએ તો એ ચિત્ર થઈ જાય છે, જેના ઉપરથી આપણે આસાનીથી છે આપણે માહિતી શું કહેવા માંગે છે આપણે સમજી શકીશું. આગળ વધીએ ત્યારબાદ આપણે હવે લંબ આલેખ છે એ ખરેખર શું છે? જો આવો લંબ આલેખ તમે ક્યાં જોયો હશે તમને કહું? તમે ક્રિકેટના મેચ જ્યારે જોતા હશો, એ T20 હોય કે ODI હોય, વન ડે હોય, એમાં દરેકે દરેક ઓવર અને ઓવર દીઠ કેટલા રન છે એનો આલેખ તમે ટીવી પર જોયેલો હશે. તો કે આવો જે આલેખ છે એ આલેખ લંબ આલેખ છે. અને આવા લંબ આલેખ છે એ તમે ગયા વર્ષે દોરતા શીખી પણ ગયા છો. હવે એ દોરતી વખતે શું ખ્યાલ રાખવામાં આવે છે? તો કે લંબચોરસ જેટલા પણ હશે એની પહોળાઈ કેવી હશે? સમાન હશે. હવે એ સિવાય તો કે લંબાઈ, આવૃત્તિ અને ત્રીજું છે એ પ્રમાણમાં, આ ત્રણ ઉપર છે એ લંબ આલેખ છે દોરી શકાય છે. તમે જોયું હશે કે ભાઈ કોઈ પણ એક બોલરની એક ઓવરમાં વધારે રન આવ્યા હશે તો એનો જે લંબ આલેખ છે એ કેવો હશે? મોટો હશે. અને રન નહીં થયા હોય તો ત્યાં લંબ આલેખ હશે જ નહીં. ત્યારબાદ લંબ આલેખ છે એના લંબ છે એ ઊભા અથવા આડા લંબચોરસથી દોરી શકાય છે. જરૂરી નથી કે ફક્ત ઊભા જ રાખવા આલેખના લંબ છે, એને આડા પણ દર્શાવી શકાય છે. ત્યારબાદ લંબ આલેખ પર જોઈને
માહિતી વિશે અનુમાન કરી શકાય છે. અને લંબ આલેખ છે એના વિશે બીજું ઉદાહરણ આપણે લઈએ કે તમારા વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હોય, તમારી પાસે માપપટ્ટી નથી અને તમારે 5 વિદ્યાર્થીઓને ફક્ત જોઈને એવું કહેવાનું છે કે કયા વિદ્યાર્થીની ઊંચાઈ છે એ વધારે છે અને કયા વિદ્યાર્થીની ઊંચાઈ ઓછી છે. તો એના માટે શું કરીશું? તો કે આ 5 વિદ્યાર્થીઓને આપણે એક જ લાઈનમાં છે એ ગોઠવી દેશું. ગોઠવવાથી આપણને ખ્યાલ આવશે કે x y z કોઈ પણ એક છે એ લાંબો વિદ્યાર્થી છે અને નીચો વિદ્યાર્થી આપણે આસાનીથી છે એ ફક્ત જોઈને, આપણી પાસે માપપટ્ટી નથી પરંતુ ફક્ત જોઈને આપણે કહી શકશું કે મહેશ કે રમેશ કે અનુજ તેની લંબાઈ છે વધારે છે અને બીજાની લંબાઈ છે ઓછી છે. ત્યારબાદ ચોક્કસ માહિતી સમજવા માટે લંબ આલેખ ખૂબ જ ઉપયોગી છે. મેં તમને કીધું ને હમણાં કે ઊંચાઈ માપવા માટે શું કરવાનું? તો કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી છે ને એક જ લાઈનમાં ઊભા રાખી દઈશું. હવે આ ક્યાં કામ આવશે? કે જો તમે પ્રાર્થના બોલતા હોય અને પ્રાર્થના જો ઊભા બોલતા હોય તો લંબાઈ પ્રમાણે જો ગોઠવેલા હોય વિદ્યાર્થીઓને, એટલે સૌથી ઓછી લંબાઈ જે છે એ પહેલા અને સૌથી વધારે છે એ છેલ્લે, તો તમામ વિદ્યાર્થીઓ છે એ જોઈ શકશે. ચોક્કસ માહિતી એટલે આ પણ છે એ શું થયું? એક લંબ આલેખ થયો. તુલનાત્મક વિશ્લેષણ કરવું છે. મેં તમને કીધું ને હમણાં ઉદાહરણ આપ્યું કે લંબાઈ શોધવી છે. તો આ જે છે કોની લંબાઈ વધારે ઓછી? તો કે આલેખને બદલે ફક્ત વિદ્યાર્થીને ઊભા રાખી દઈશું તો એ પણ શું થયું? એક પ્રકારનો આપણે આલેખ જ બનાવેલો છે. આ વસ્તુઓ છે એ આપણે ધોરણ 6માં છે એ શીખી ગયા છીએ. ત્યારબાદ હવે આ વર્ષે છે આપણે થોડુંક નવું શીખવાનું છે. શું શીખવાનું છે એ પણ જોઈએ આપણે. પ્રથમ આપણે શીખવાનું છે સરાસરી. સરાસરીને બીજું નામ સરેરાશ પણ કહેવાય છે. હવે સરાસરી નું બીજું નામ મેં તમને કીધું સરેરાશ, એ સિવાયના પણ બીજા 2 નામ છે, અંક ગણિતીય સરાસરી અથવા સામાન્ય સરાસરી. હવે એની જો વ્યાખ્યા કરવામાં આવે તો વ્યાખ્યા શું છે? તો કે વ્યાખ્યા છે એ સરાસરીનું ફક્ત સૂત્ર છે. એટલે જ્યારે પણ વ્યાખ્યા તરીકે પૂછવામાં આવે કે સરાસરીની વ્યાખ્યા આપો, ત્યારે તમારે આ સૂત્ર છે એ છે એનો જવાબ થશે. આ જે સૂત્ર છે એ તમારે મોઢે કરી લેવાનું છે. સરાસરી બરાબર શું? તો કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આ સૂત્ર યાદ રાખવાનું છે. એના માટે છે એની ફરતે છે આપણે સરસ મજાનું બોક્સની બાઉન્ડ્રી બનાવી દઈએ. હવે આ સરાસરી છે એ સરાસરી શું છે ખરેખર અને એની ગણતરી કઈ રીતે કરાય છે? તો કે આપણને ખ્યાલ જ છે કે સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવા માટે માહિતીને કોઈ રીતે ગોઠવવી પડે? તો કે ના. સરાસરીની ગણતરી કરવા માટે માહિતીને કોઈ પણ ક્રમમાં, ચડતો અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાની જરૂર રહેતી નથી. આ શા માટે પોઈન્ટ આવ્યો? તો કે આજ સુધીમાં આપણે જરૂર પડશે કે માહિતીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવો પડે. બીજો પ્રશ્ન એવો થાય કે સરાસરી એ આપેલા અવલોકનો છે એની વચ્ચેની સંખ્યા હશે, મોટી સંખ્યા હશે કે નાની સંખ્યા હશે? તો કે સરાસરી છે એ માહિતીના સૌથી વધારે અને સૌથી ઓછા મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે છે. એટલે કે જે સૌથી મોટું અવલોકન છે અને સૌથી નાનું અવલોકન છે એની વચ્ચેની કોઈ પણ સંખ્યા છે એ સરાસરી હશે. ચાલો આગળ વધીએ. આ સૂત્ર છે બરાબર યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજી નવી વસ્તુ આપણે શીખવાની છે વિસ્તાર. વિસ્તાર, સરાસરીને અંગ્રેજીમાં એવરેજ કહેવાય છે. એ જ રીતે વિસ્તાર છે એને અંગ્રેજીમાં રેન્જ કહે છે. હવે વિસ્તાર એ ખરેખર શું છે? તો કે માહિતીના મહત્તમ
અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી અવલોકનોનો વિસ્તાર મળે છે. મહત્તમ એટલે મોટામાં મોટું અને લઘુત્તમ એટલે સૌથી નાનું. એટલે કે આપણને જે અવલોકનો આપેલા છે એમાં સૌથી મોટું અવલોકન અને સૌથી નાના અવલોકનનો તફાવત લઈએ આપણે. તફાવત એટલે બાદબાકી લઈએ તો આપણને જે જવાબ મળે છે એ જવાબ છે વિસ્તાર છે. સૂત્ર સ્વરૂપે આપણે આને પણ યાદ રાખવાનું છે. પેલું કયું યાદ રાખવાનું છે તો કે સરાસરીનું સૂત્ર યાદ રાખવાનું છે. બીજું વિસ્તારનું સૂત્ર. વિસ્તાર એટલે આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનું મહત્તમ અવલોકન ઓછા લઘુત્તમ અવલોકન એ આ જે તે માહિતીનો વિસ્તાર થયો. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. એટલે કે જ્યારે પણ ક્યારેય પણ દાખલો તમે કરો ત્યારે જે સૂત્ર આવતું હોય તે સૂત્ર આખે આખું લખવાની ટેવ રાખવાની. એટલે કે તમે 10 કે 15 દાખલા કરો એટલે કે 10 કે 15 વાર છે સૂત્ર છે એ લખાવાનું છે. એટલે કે ઓટોમેટિક છે એ સૂત્ર છે યાદ રહી જશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1 છે એના શરૂઆતના થોડાક દાખલાઓ આપણે કરીશું. શરૂઆતના દાખલાઓ થોડુંક ગયા વર્ષનું પુનરાવર્તન પણ છે એટલે બરાબર ધ્યાન આપીને સમજજો. પ્રથમ દાખલો છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હવે આ દાખલાના ઉકેલ માટે શું કરવું પડશે તો કે તમારા વર્ગમાં ભણતા હોય એવા કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ તમારે માપવી પડે. અહીં હું તમને જે ઊંચાઈઓ આપું છું એ ઊંચાઈ છે એ મારા વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ છે. તમારે તમારા વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ છે એ શોધી અને આ દાખલો ફરીથી કરવાનો છે. તો સમજીએ. પહેલા તો અમારો જે વર્ગ છે એના 10 વિદ્યાર્થીઓ એની ઊંચાઈ છે એ ફૂટમાં નીચે મુજબ છે. જો અહીં આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો કે આપણે ઊંચાઈ માપીએ છીએ તો ઊંચાઈ સેન્ટીમીટરમાં માપી શકાય, ઇંચમાં પણ માપી શકાય અને ફૂટમાં. એક વસ્તુ યાદ રાખવાની, તમે જ્યારે ઊંચાઈ માપો તો તમે જે પહેલા વિદ્યાર્થીની ઊંચાઈ જે એકમમાં માપેલી છે તે જ એકમમાં બીજા વિદ્યાર્થીની ઊંચાઈ છે માપવાની છે. તમે જો ફૂટમાં માપેલી હોય તો તમામ વિદ્યાર્થીની ફૂટમાં માપવાની છે, ઇંચમાં તો તમામની ઇંચમાં, અને જો સેન્ટીમીટરમાં માપેલી હોય તો તમામ વિદ્યાર્થીઓની સેન્ટીમીટરમાં માપવાની છે. અહીં મારો જે વર્ગ છે એના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે મેં ફૂટમાં માપેલી છે. તો કે 10 વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં તો કે ગુંજન, અદિતિ, નિખિલ, અખિલ, રિયા, અક્ષત, અભિષેક, રાહુલ, મયંક અને વિરાટ. આ તમામની ઊંચાઈ છે એ અહીં ફૂટમાં આપેલી છે. 4.2 ફૂટ, 4.5 ફૂટ, 5 ફૂટ એ રીતે તમામની ઊંચાઈ છે. હવે આપણને શું કીધેલું છે તો કે આપણે માહિતીનો વિસ્તાર શોધવાનો છે. હવે વિસ્તાર શોધવા માટે સૌથી પ્રથમ શું કરીશું તો કે આપણને આ જેટલા પણ અવલોકનો આપ્યા છે 10 છે. આ 10 અવલોકનમાં સૌથી મોટું અવલોકન કયું તો કે સૌથી મોટું છે એ 5.3 અને સૌથી નાનું કયું મળશે આપણને તો કે 4.2. આ બંનેનો તફાવત છે એ તફાવત છે એ અમારી શાળાના અમારા વર્ગના એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર થશે. એટલે કે વિસ્તાર બરાબર શું થશે તો કે સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ. વધુ ઊંચાઈ સૌથી 5.3, અહીં 5.1 નહીં પરંતુ 5.3 આવશે. 5.3 ઓછા 4.2 એટલે કે 5 માંથી 4 જશે તો 1 અને 3 માંથી 2 જશે તો 1. એટલે કે આ જે માહિતી છે આ 10 વિદ્યાર્થીઓ છે ગુંજનથી લઈને વિરાટ સુધી, આ જે 10 વિદ્યાર્થી છે એની ઊંચાઈનો વિસ્તાર શું મળ્યો 1.1 ફૂટ. સમજાયું મિત્રો? ચાલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ.
અહીં પેલા પ્રશ્ન સમજીએ બરાબર. કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ ગુણ આપેલા છે. હવે એક ગુણને પ્રથમ તો આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે, ત્યારબાદ પ્રશ્નો પણ આપેલા છે. આ પ્રશ્ન બરાબર સમજજો, કેમ કે આપણે આ જે છે આવૃત્તિ વિતરણ સ્વરૂપે આપણે આને દર્શાવવાનું છે. તો પ્રથમ શું કરીશું? તો કે પ્રથમ જોશું કે અહીં સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે 1. સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે 9. કેમ કે આપણે જે ગુણ આપેલા છે એ એક એક આંકડાના જ છે, એટલે કે સૌથી નાનો આંક 1 અને સૌથી મોટો આંક 9. હવે કોષ્ટકમાં દર્શાવવા માટે આ રીતનું કોષ્ટક બનાવીશું આપણે. આ કોષ્ટકમાં શું કરીશું? તો કે પ્રથમ ક્રમ, ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ કઈ રીતે શોધવાની છે એ બરાબર સમજતા જઈએ. પ્રથમ તો ગુણ કેટલા લેવાના છે? તો કે ભાઈ ઓછામાં ઓછા ગુણ 1 અને વધારેમાં વધારે 9 છે. એટલે પ્રથમ તો એક ગુણ છે એ આપણે ગુણવાળા ખાનામાં લખી દઈએ. આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આવૃત્તિ ચિહ્ન એટલે શું? આવૃત્તિ ચિહ્ન એટલે કશું નથી, પરંતુ શું છે? એક ઊભો નાનકડો લીટો છે. હવે એક આપણે જે આપેલા અવલોકનો છે, આ જે અવલોકનો છે, આ અવલોકનોમાં એક ક્યાં ક્યાં આવે છે? તો કે એક છે ક્યાં આવે છે? તો કે એક જ અહીં આવે છે. હવે જ્યારે પણ આ રીતે આવૃત્તિ ચિહ્ન અથવા તો કોષ્ટક જ્યારે બનાવવું હોય ત્યારે જે પણ સંખ્યા અહીં લીધી, અહીં શું લીધી આપણે? 1. તો એ જે છે એ પ્રથમ એની ઉપર એક આડો લીટો કરી દઈએ આપણે. શા માટે આડો લીટો કરવો છે એ હમણાં જોઈએ. અને આવૃત્તિ ચિહ્નના સ્થાનમાં શું કરીશું? એક ઊભો લીટો કરીશું. હવે આપેલી જે માહિતી છે એમાં એક ક્યાંય છે? તો કે નથી. હવે એક ઊભો લીટો એટલે આવૃત્તિ થશે એની 1. હવે શા માટે લીટો મારવાનું કીધેલું છે? તો કે આ 1 છે એ ફરીથી ગણતરીમાં ન આવે એટલા માટે એની ઉપર આપણે લીટી દોરી દીધેલી છે. ત્યારબાદ 2 છે, ત્યાર પછીનું બીજું જે ગુણવાળું શું છે? 2. હવે 2 જ્યાં જ્યાં આવતા હોય ત્યાં ત્યાં પહેલા લીટી મારી અને નીચે શું કરીશું? અહીં એક ઊભી લીટી દોરતા જશું. જો અહીં 2 એક અહીં આવે છે એટલે 2 છે એની ઉપર લીટી મારી અને અહીં જે કોષ્ટક છે એ કોષ્ટકમાં એક ઊભી લીટી કરીશું. હજુ ક્યાંય 2 છે? તો કે હા, હજી એક જગ્યાએ 2 છે, એટલે કે 2 ઉપર લીટી અને અહીં બાજુમાં બીજી લીટી. હવે આપેલી માહિતીમાં 2 ક્યાંય છે? તો કે હવે આપેલી માહિતીમાં 2 ક્યાંય નથી, એટલે કે અહીં એક ઊભો લીટો એટલે 1, બાજુમાં બીજો લીટો એટલે 1 + 1 2, એટલે આવૃત્તિ શું થશે? 2 થશે. ત્યારબાદ લઈએ 3. તો કે 3 અહીં 1 આપેલા છે. શું કરીશું? અહીં જે ખાનામાં એક લીટી છે આપણે દોરી દેશું. પછી બીજે ક્યાંય આપેલી માહિતીમાં 3 છે? તો કે નથી. એનો મતલબ એમ કે 3 છે એની આવૃત્તિ 1 જ, એટલે કે 3 એક વાર આવે છે. આવૃત્તિ એટલે આપેલી સંખ્યા કેટલી વાર આવે છે એ. પછી જોઈએ 4. 4 કેટલી વાર આવે છે? તો ભાઈ શરૂઆતમાં પેલા 4 આપેલું છે. શરૂઆતમાં જ પેલા જે 4 આપેલું છે એટલે કે ઊભો લીટો કરી દઈએ. ત્યારબાદ 4 છે? તો કે હા, હજુ એક 4 છે. એટલે એના માટે આ જે ઊભી લીટી કરેલી છે એની બાજુમાં બીજી એક ઊભી લીટી કરીશું. હજુ 4 છે? તો કે હા, હજુ 4 છે. આ 4 છે એની ઉપર આડી લીટી મારી દેશું, એટલે કે ફરીથી ગણતરીમાં આવે નહીં. હવે 4 છે? તો કે નથી. તો કે અહીં 4 કેટલી વાર છે? 3 વાર. 3 વાર છે એ દર્શાવવા માટે આપણે અહીં ઊભી જે લીટી છે એને આવૃત્તિ ચિહ્ન કહેવાય છે, અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો અંગ્રેજીમાં એને ટેલી માર્ક કહે છે. હવે જોઈએ 5 ક્યાં ક્યાં આવે છે? તો કે જો અહીં શરૂઆતમાં એક 5 આવે. 5 આવશે એટલે અહીં આપણે એક ઊભી લીટી બતાવી દેશું. ત્યારબાદ તો કે ફરીથી પાછો બીજી વાર 5 આવેલો છે એટલે 5 છે એના માટે ફરીથી બીજી ઊભી લીટી. હજુ 5 છે? તો કે હા, હજુ 5 છે, એટલે કે અહીં હજુ એક ઊભી લીટી છે એ દોરી દેશું.
હજુ આપેલી માહિતીમાં 5 છે તો કે હા હજી છે, એટલે કે હજી 5 એટલે કે 4 5 થઈ ગયા. કેટલા 5 થયા? 4 વાર 5. હજુ 5 છે તો કે એની ઉપર લીટી કરીશું. હવે અહીં આપણે બાજુમાં લીટી નહીં કરતા શું કરીશું? જ્યારે પણ કોઈ પણ એક માટે આવૃત્તિ ચિહ્ન છે એ 4 કરતા વધારે એટલે કે 5 આવશે તો 5 માટે આપણે શું કરીશું? 5 માટે આપણે આ જે પ્રથમ ચિહ્ન છે એનાથી છેલ્લા ચિહ્ન સુધી આડી આ રીતે રેખા બતાવીશું. એટલે કે આ થયા કુલ કેટલા? 5 અને વચ્ચાસે શું? 5 એટલે કે 5 ગુણ છે કેટલી વખત છે તો કે 5 વાર. ત્યારબાદ જોઈએ આપણે 6 કેટલી વાર આવે છે તો કે અહીં 1 વાર આવેલો છે, એટલે કે અહીં આપણે 1 છે આવૃત્તિ ચિહ્ન બતાવી. ત્યારબાદ પાછો અહીં બીજી વાર આવે છે એટલે કે અહીં બીજું આવૃત્તિ ચિહ્ન લઈએ આપણે. પછી 6 આવે છે તો કે હા પછી પણ 1 વાર 6 છે, એટલે કે અહીં ફરીથી પાછું બીજું એક આવૃત્તિ ચિહ્ન બતાવીએ આપણે. હજુ 6 છે તો કે હા હજુ 1 વાર છે એ 6 છે, એટલે કે અહીં હજુ એક આવૃત્તિ ચિહ્ન. હવે 6 છે તો કે 6 હવે છે નહીં, એટલે કે કુલ કેટલા અહીં આવૃત્તિ ચિહ્ન થયા? 4, એટલે કે 4 છે એ સરવાળો આવશે. ત્યારબાદ લઈએ 7 કેટલી વાર આવે છે તો કે અહીં 1 વાર આવે છે, તો કે અહીં 1 વાર આવે છે એટલે કે અહીં એક આવૃત્તિ ચિહ્ન. ફરીથી પાછું 7 આવે છે તો કે હા હજુ એક 7 છે અહીં આવેલો છે, એટલે કે એના માટે ફરીથી બીજું એક આવૃત્તિ ચિહ્ન. સરવાળો 1 + 1 2. હવે જોઈએ 8 કેટલી જગ્યાએ આવે છે તો કે જો શરૂઆતમાં આ જો આપણે લીટી કરેલી છે ને એને કારણે ફાયદો એક જ કે લીટી નથી એવી સંખ્યા જ આપણે શોધવાની. 8 છે એ 1 વાર છે એટલે કે અહીં એક આવૃત્તિ ચિહ્ન અને સરવાળો પણ 1. 9 છે કેટલી વાર આવે છે? જો આપણે એક છેલ્લી સંખ્યા રહી 9 એક જ વાર આવે છે એટલે કે અહીં એક એનું આવૃત્તિ ચિહ્ન અને 1. હવે જ્યારે પણ આ રીતના કોષ્ટક બનાવશું ત્યારે આ જે આવૃત્તિ છે એનો આપણે હંમેશા સરવાળો કરીશું. એટલે 1 + 2 3 ને 4 5 6 7 7માં 5 ઉમેરીશ તો 12 12 ને 4 16 17 19 અને 20, એટલે કે કુલ શું થયું? 20. જ્યારે પણ આવૃત્તિ વિતરણ કરીએ ત્યારે આવૃત્તિનો હંમેશા સરવાળો કરવાનો. હવે આપણને પ્રશ્ન આપેલા છે, કુલ 4 પ્રશ્નો છે, આપણે વારાફરતી ઉકેલીશું. પહેલો પ્રશ્ન છે સૌથી વધારે ગુણ કેટલા છે તો કે જો અહીં આપણે ગુણ છે ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે. સૌથી વધારે ગુણ કેટલા તો કે 9. જો અહીંથી શોધવું હોય આપણે તો એ આસાન નહીં થાય, સહેલું નહીં પડે, પરંતુ અહીં આપણે ગુણ છે આપણે કોષ્ટકમાં દર્શાવી દીધેલા છે, ટેબલમાં દર્શાવી દીધેલા છે, એટલે કે 9 છે એ સૌથી વધુ ગુણ છે. એ જ રીતે બીજો પ્રશ્ન એવો છે કે સૌથી ઓછા ગુણ તો કે 1. કેના પરથી તો કે આજે કોષ્ટક પરથી, આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી સૌથી ઓછા ગુણ 1 છે. ત્યારબાદ માહિતીનો વિસ્તાર શું છે? હવે વિસ્તાર એટલે શું તો કે સૌથી મોટું અવલોકન ઓછા સૌથી નાનું અવલોકન. સૌથી મોટું અવલોકન 9, સૌથી નાનું અવલોકન 1, એટલે 9 માંથી 1 જશે તો શું જવાબ મળશે આપણને? 8 છે એ આપણને જવાબ મળશે, એટલે કે 9 - 1 બરાબર 8 છે એ આપણી માહિતીનો આપેલી માહિતીનો વિસ્તાર છે. અહીં સરવાળો શું થયો તો કે 20 થયો. આ સરવાળો 20 છે યાદ રાખીશું કે કુલ આ જે સરવાળો થયો શું મળ્યું આપણને? કુલ અવલોકનો મળેલા છે. એ શું મળેલું છે આપણને? કુલ અવલોકનો. આ જ પ્રશ્નનો ચોથો દાખલો છે એ પણ આપણે કરી નાખશું. ચાલો ચોથો, આપણે અંક ગણિતીય સરાસરી શોધવાની. હવે સરાસરીનું પ્રથમ તો સૂત્ર લખીશું. સરાસરી બરાબર કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. અહીં શું કરીશું તો કે સરવાળા સ્વરૂપે લખીશું. 4 + 6 + 7 + 5 + 3 + 5 આ રીતે આપેલા 20 અવલોકનો છે એ લખી નાખીશું અને છેદમાં 20.
હવે સરવાળો કરવો છે. હવે સરવાળો ઝડપથી કરવા માટે શું કરવાનું? જ્યાં જ્યાં 10 થતા હોય ને એવી સંખ્યાઓ છે આપણે લેતા જઈએ. જો આ 4 + 6 10 થયા. એ જ રીતે આ 7 અને 3 10 અને 5 ને 5 10, એટલે કે આ કુલ થયા કેટલા? 20. એ જ રીતે આ 4 અને 6 10, આ 5 અને આ 5 10. જ્યાં જ્યાં 10 20 એ રીતે સરવાળો આવે, એ રીતે સરવાળો કરીશું તો આપણો સરવાળો છે એ ઘણો બધો સરળ પડશે. અહીં મેં તમને 2 જ આપેલા છે, બાકીના તમારે કરવાના છે. અહીં સરવાળો હું તમને કરી પણ દઉં છું. સરવાળો કુલ થશે 100. 100 ભાગ્યા 20 એટલે કે એક એક શૂન્ય છે એ ઉડી જશે, અને 10 ભાગ્યા 2 એટલે શું થશે? 5. એટલે કે આપેલા ગુણ છે એની સરાસરી 5 આવી. જો આ 5 છે એ સૌથી મોટું અવલોકન 9 અને સૌથી નાનું અવલોકન 1 ની વચ્ચે આવેલું છે. એટલે કે આપેલા ગુણની સરાસરી છે એ 5 મળશે. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે પહેલા તો પૂર્ણ સંખ્યાઓ એટલે તો કે 0 1 2 3 4 5 અનંત સુધી જાય આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. આપણે આ પૂર્ણ સંખ્યાઓ અને એના વિશે છે એ પણ ગયા વર્ષે શીખી ગયેલા છે. એટલે કે 0 1 2 3 અને 4 કુલ સંખ્યાઓ કેટલી? 5. સરાસરીનું સૂત્ર મૂકીશું. કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. અહીં અવલોકનો નાના છે એટલે સરવાળો છે ફટાફટ કરી શકીશું. શું સરવાળો મળે? અહીં 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. એટલે કે અવલોકનોનો સરવાળો શું મળ્યો આપણને? 10. 10 ના છેદમાં 5. 5 ના ઘડિયામાં 10 ક્યાં આવે છે? તો કે 2. એટલે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ છે એની સરાસરી છે એ કેટલી મળશે? 2 મળશે. જો અહીં પણ જે સરાસરી છે એ સૌથી નાનું અવલોકન શું? 0 અને સૌથી મોટું અવલોકન 4 એની વચ્ચે છે. હવે આ જ દાખલો છે એ તમારે હોમવર્કમાં એ રીતે કરવાનો છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી તમારે શોધવાની. અહીં પૂર્ણ છે પરંતુ તમારે પ્રાકૃતિક સંખ્યાઓનું સરાસરી છે શોધવાની છે. સરાસરી મળી જાય એનો જવાબ છે એ નીચે કોમેન્ટમાં તમારે આપવાનો છે. આ થયો પ્રશ્ન ત્રીજો. હવે જોઈએ પ્રશ્ન ચોથો. ક્રિકેટ રમો છો ને? એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા: 58, 76, 40, 35, 46, 0. 0 ને શું કહેવાય ક્રિકેટની ભાષામાં? ડક. અને 100 એટલે સેન્ચુરી, બરાબર ને? હવે આપણે એનો સરાસરી સ્કોર છે, સરાસરી સ્કોર રનમાં આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા શું કરીશું? તો કે આપણે સરાસરીનું સૂત્ર લખીશું. સરાસરી બરાબર કુલ રનનો સરવાળો છેદમાં કુલ દાવની સંખ્યા. હવે કુલ રનનો સરવાળો માટે તો કે 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 + 100. 0 પણ એક રન જ છે. હવે એના માટે બાજુમાં છે આપણે સરવાળો કરીશું. 58 + 76 + 40 + 35 + 46 + 45 + 100. હવે અહીં સરવાળો કરીશું. સરવાળો ફટાફટ કરતા શીખવાનું છે આપણે. એના માટે શું કરવાનું? તો કે જ્યાં જ્યાં 10 થતા હોય ને એવી સંખ્યા પહેલા શોધવાની છે આપણે. 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 6 22 ને 8 30 નું 0. બધી શું આવશે? 3. અહીં પણ આપણે 10 જ શોધીશું. જો 7 ને 3 10 ને 5 15, 15 ને 4 19 ને 1 20 ને 2 22, 22 ને 8 30 નું 0. અહીં પણ બધી આવશે 3, એટલે 3 ને 1 4. એટલે સરવાળો કેટલો મળ્યો? તો કે 8 દાવમાં આ જે ક્રિકેટરે છે એ કુલ 400 રન કરેલા છે. એટલે કે 400 ભાગ્યા 8. હવે 8 નો ઘડિયો તમને આવડે છે. 8 5 40. એટલે કે અહીં તો 8 ઉઠશે અને અહીં છે 5 ઉઠશે.
પરંતુ અહીં 2 શૂન્ય છે, એક શૂન્ય વધે તો કે એ જે 5 ની જમણી બાજુ મૂકી દેશું એટલે કે શું મળી તો કે 50. આ જે 50 મળ્યા છે એ આપેલા ક્રિકેટરના 8 દાવ છે એનો સરાસરી સ્કોર છે. 50 શું થયો તો કે આજે ક્રિકેટરના 8 દાવનો સરાસરી સ્કોર થશે. અહીં પણ જે જવાબ છે એને સરસ મજાના બોક્સમાં આપણે હાઇલાઇટ કરી દઈએ. ચાલો હજુ આગળ વધીએ. હજુ એક દાખલો છે આપણે કરવાનો છે. મજા આવે છે ને મિત્રો?